અરવલ્લી એસઓજીની ટીમે ગુજરાત તેમજ રાજસ્થાન સહિતના વિવિધ મેળાઓ અને ધાર્મિક સ્થળોએ સોનાના ઘરેણાની ચોરી કરતા 2 ઇસમને ઝડપી પાડ્યા છે. અરવલ્લી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન મોડાસા બાયપાસ રેલવે ક્રોસિંગ નજીક 2 શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરતા પોલીસને મહત્વની સફળતા મળી હતી. ઝડપાયેલા ઇસમોએ શામળાજી મંદિરની આજુબાજુના વિસ્તારોમાંથી 4 સોનાની ચેઇન ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની 4 ચેઇન, મોબાઈલ મળીને કુલ 3,41,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. મોડાસા વિસ્તારમાં વિરોડા પોલીસ સ્ટેશન બસ સ્ટેન્ડ વિસ્તાર તથા શામળાજી પોલીસ સ્ટેશન હેઠળના બસ સ્ટેન્ડ વિસ્તાર તથા મંદિરની આજુબાજુમાં ભીડભાડમાં લાભ લઈ અને સોનાના દાગીના ચોરી કરવાની ટેવવાળા હોય તે ગુનાઓ કબૂલ કરેલ હોય. જે ગુનાના કામે તેઓની પાસેથી વિરોડા પોલીસ સ્ટેશનના 1 ગુનો તથા શામળાજી પોલીસ સ્ટેશનના 3 ગુનામાં ચોરીમાં ગયેલ સોનાની ચેન મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. તેમજ તેઓની પાસેથી 2 મોબાઈલ ફોન મળી કુલ 3,41,000નો મુદ્દામાલ બંને આરોપીઓને અટક કરી અને કબજે કરવામાં આવેલો છે અને બંને આરોપીઓને જે તે પોલીસ સ્ટેશન ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.